નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વટ સાવિત્રીના વ્રતમાં ઉપયોગમાં લેવા તેવી 5 વસ્તુઓ વિશે। જો આ 5 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો તો પણ વ્રતનો ફળ પ્રાપ્ત નથી થતો। માટે જે પરિણીત મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત રાખે છે તે મહિલાઓએ આ 5 વસ્તુઓનો ઉપયોગ અવશ્ય કરવું જોઈએ। અને આ 5 વસ્તુઓના મહત્વ વિશે આજે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। માટે વિડીયોને આપ સર્વે અંત સુધી જરૂરથી નિહાળજો અને લાઈક કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા। મિત્રો, વટ સાવિત્રીનું વ્રત જેઠ સુદ તેરસથી જેઠ સુદ પૂનમ સુધી કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ખૂબ જ મહત્વ માનવામાં આવેલ છે અને આ વ્રત તથા ઉપવાસ વિવાહિત મહિલાઓ માટે ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે। આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિની લાંબી ઉંમર તથા સંતાન માટે ઉપવાસ રાખે છે અને આ વ્રત એટલે કે વટ સાવિત્રીનું વ્રત એ સાવિત્રી દેવીને સમર્પિત છે। વટ સાવિત્રી વ્રત જેઠ સુદ તેરસથી જેઠ મહિનાની પૂનમ એટલે કે 3 દિવસ સુધી ચાલે છે, જેમાં પ્રથમ 2 દિવસ ફળાહાર કરી ઉપવાસ કરવાનો હોય છે અને ત્રીજા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે। તો હવે મિત્રો વાત કરીએ વટ સાવિત્રીના વ્રતમાં ઉપયોગમાં લેવાતી 5 વસ્તુઓના મહત્વ વિશે। તો આ વ્રતમાં 5 વસ્તુઓનું ખાસ મહત્વ છે। તેના વગર આ વ્રત પૂર્ણ માનવામાં નથી આવતો, એટલે કે અપૂર્ણ માનવામાં આવે છે। તે 5 વસ્તુઓ કઈ કઈ છે અને શા માટે આ 5 વસ્તુઓનું મહત્વ છે તેના વિશે વાત કરીએ તો પ્રથમ છે વટ વૃક્ષ। મિત્રો, વટ સાવિત્રીના વ્રતમાં વટ એટલે કે વડલાના ઝાડની પૂજા થાય છે અને તેના પાછળનું ધાર્મિક કારણ એ છે કે વડના ઝાડ દ્વારા સાવિત્રીના પતિ સત્યવાનના મૃત શરીરની રક્ષા કરવામાં આવી હતી। જંગલી જાનવર સત્યવાનના મૃત શરીરને નુકસાન ન પહોંચાડે તે માટે વડલા દ્વારા પોતાની વડવાઈમાં સત્યવાનના શરીરને સુરક્ષિત રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજી વસ્તુ વિશે વાત કરીએ તો છે ચણા। સાવિત્રીએ ચણાના રૂપે યમરાજે તેના પતિની આત્મા પાછી આપી હતી। આ માટે જ આ વ્રતમાં ચણાને આત્મા સ્વરૂપે માની તેનું સેવન કરાય છે। આગળ વાત કરીએ ત્રીજી વસ્તુની તો છે કાચા સૂતરનો દોરો। સાવિત્રીએ કાચા દોરા વડે વડ વૃક્ષને બાંધીને પોતાના પતિની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી હતી, જેથી આ વ્રતમાં સૂતરનો કાચો દોરો ખૂબ જ મહત્વ ધરાવે છે। ત્યારબાદ ચોથી વસ્તુ વિશે વાત કરીએ તો છે સિંદૂર। સુહાગના પ્રતીક તરીકે સિંદૂરનો પ્રયોગ વટ સાવિત્રીના વ્રતમાં અત્યંત જરૂરી માનવામાં આવે છે અને આ સિંદૂરને વડના વૃક્ષ પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ તેનાથી મહિલાઓ પોતાનો સેંથો પૂરે છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેના સુહાગની રક્ષા થાય છે। મિત્રો, આગળ 5મી એવી જરૂરી વસ્તુ વિશે વાત કરીએ તો તે છે વાંસનો હાથ પંખો। જેઠ મહિનામાં ખૂબ ગરમી પડે છે, જેથી વડના ઝાડને પતિ રૂપે માની તેને પંખા દ્વારા હવા નાખવામાં આવે છે। સત્યવાન ગરમીમાં લાકડા કાપતા કાપતા ઢળી પડ્યો હતો, જે બાદ સાવિત્રીએ વાંસના પંખાથી હવા નાખી હતી, એટલે આજે પણ આ પ્રયોગ કરવામાં આવે છે। જે માતાઓ બહેનો વટ સાવિત્રીનું વ્રત રાખે છે તેઓએ વ્રતમાં આ 5 વસ્તુઓનો અચૂક ઉપયોગ કરવો જોઈએ। એક વટવૃક્ષ, બીજા ચણા, ત્રીજો કાચા સૂતરનો દોરો, ચોથો સિંદૂર અને 5મો વાંસનો હાથ પંખો। અને એવું માનવામાં આવે છે કે જો 5માંથી એક પણ વસ્તુનો તમે ઉપયોગ નથી કરતા તો વ્રત અધૂરો માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી। આપને આ માહિતી પસંદ આવી હોય
તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. અને આપે હજુ સુધી અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આવી જ નવી જાણકારી સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ.